આજે તો અમે વનભોજન કરવા ગયેલા હતા, તે બી ઘરે જ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો દીદી લોકો ઘરે જ હતા એટલે મેં લેટ જ ઉઠી. પછી મેં નાસ્તા હારું તળવા લાગી પાપડ. ચાય સાથે આ પાપડ બહુ જ મસ્ત લાગે એટલે મેં બહુ જ બધા તળી મૂક્યા છે. પાપડ તળાઈ ગયા એટલે મેં ચાય બી ઉકાળી નાખી. પછી ચાય અને નાસ્તો લઈને અમે બેસી ગયા નાસ્તો કરવા માટે. આટલી બધી પાપડી તળી હતી તો બી પૂરી થઈ ગઈ, બોલો. નાસ્તો કરીને હું બેઠી મારું બોક્સ સરખું કરવા માટે, કેમ કે મેં કશે જાઉં ને તો મારી ભાંજી બધું ખોડી મૂકી દઈ. તે સરખું કરીને પછી મેં બનાવી નાખી મસ્ત બેસનવાળી કઢી. આજે બી બહુ બધા જણ હતા ખાવા માટે એટલે 2 છાશની કઢી બનાવી છે. કઢી બની ગઈ એટલી વાર મેં વણવા આવી ચોખા વણતી છું એટલી વાર આ લોકોને કામ પર બી લગાડી દીધા મેં. આ લોકોને કામ પર નહીં લગાડે ને તો એ લોકો લડાઈ જ કરે. એ લોકો વાળે છે તેટલી વાર મેં સાફ કરી નાખ્યા ચોખા. મને છે ને કઢી સાથે ખીચડી નહીં, મને કઢી સાથે ચોખા ભાવે. એનું કોમ્બિનેશન કંઈ અલગ જ લાગે. તો ભાત બી મેં મૂકી દીધા હતા એટલે મસ્ત ચડી ગયા. પછી સલાડ માટે મેં કાપી નાખ્યું મસ્ત ટામેટો, એના પર મરચાં મૂકી એવું બધું નાખી દીધું, એટલું ટેસ્ટ લાગતું હતું. પછી અમે લોકો બેસી ગયા સમૂહ ભોજન કરવા માટે. ને તમે આ કોઈ વાર ટ્રાય કરી જોયું છે કેરીનો છુંદો અને પેચું? મેં નાની હતી ત્યારનું અત્યારે ટ્રાય કર્યું, બહુ જ ટેસ્ટી હતું. તે પીને મેં ખાઈ લીધું શાક રોટલી અને કઢી ચોખા. જમવાનું જમ્યું નહીં એટલી વારમાં તો બરફ ઘોડાવાળા આવી ગયા ને બધા જ દોડી ગયા. ને એ લોકો દોડી જાય એટલે મારે તો જોવું જ પડે, કેમ કે પૈસા તો માસીએ જ આપવાનો છે. આજે તો વધારે જ જણ હતા એટલે 9 બરફ ગોળા બનાવડાવ્યા છે. ને લોઠા તો ટીંગડા જેવા કરતા હતા અમરતાના. પછી બરફ ગોળો લઈને અમે તો બેસી રહેલા હતા મસ્ત બહાર ખાવા માટે. આ 3 મારી સિસ્ટર છે ને એ લોકોના લોઠા એટલા મસ્તી કરે ને, સાચું જ. એમાંનું એક તો મારા ગાલ જ ખેંચતું રહી. તો લોઠા લોકો આવ્યા હતા એટલે મમ્મીએ મંગાવ્યું હતું મસ્ત મંચુરિયન. અમે તો આવું બધું કંઈ લાવીએ ને તો એક જ ડીશમાં બેસીને ખાઈએ. તે ખાઈને દીદી લોકો તો ઘરે જતા રહ્યા અને મેં કરી નાખ્યા મારા હેર વોશ, કેમ કે આજે સન્ડે હતો ને મેં હેર વોશ જ નહીં કર્યા હતા. તો હેર વોશ કરીને હું આવી ગઈ હતી પાછળ સુકાવા માટે, એટલે હેર સુકાવા માટે એમ. પછી હું આવી ગઈ પાછળ એક પડીકું લઈને વિડીયો એડિટિંગ કરવા માટે. વ્લોગ તો એડિટ કરતી જ હતી પણ સાથે સાથે મસ્ત હવા બી આવતી હતી એટલે મજા આવતી. હવા ખાઈને હું ગઈ ફ્રૂટ્સ લેવા માટે, કેમ કે અમારા લોઠા આવેલા હતા એટલે બધા પૂરા કરી ગયા. તેથી કેળા અને દ્રાક્ષ લઈને હું આવી ગઈ ઘરે. ઘરે આવીને ફટાફટ ધોઈ નાખી દ્રાક્ષ તો ઠંડી વધારે સારી લાગે એટલે મેં એને ફ્રીજમાં મૂકી દીધી. સવારે જે પતરા પરથી પાંદડા પડ્યા હતા તે ફટાફટ વાળી નાખ્યા મેં. હેર ધોયા છે તો ક્યારના બાંધી મૂક્યા છે, ગુજબું નહીં કરવું. વાહ, કેટલી મસ્ત હવા. ઓ માય ડોલી ડોલી મેરે વિટામિન કી ગોલી. વાહ, અત્યારે મેં ન્યૂ શેમ્પૂ લાવ્યું છે ને તેની સ્મેલ બહુ જ મસ્ત આવે. તમને બતાવવા કાલે બતાવો ખાલી. કાલે મારી સિસ્ટર લોકો આવ્યા હતા અને આજે જતા બી રહ્યા એટલે મને કંટાળો આવે છે, કેમ કે કાલે તો બહુ જ લોઠા લોકો બહુ જ કંટાળે. હવે આજે કોઈ કંટાળવાવાળું નહીં મળે તો હવે મને કંટાળો આવતો. મેં હું બોલું છું મને નથી ખબર. નીકળી ગયું. હેર મેં વધારે શોર્ટ કરી નાખ્યા છે ને, કંઈ નહીં વધી જશે. હવે મેં કાપવાની નથી, નહીં જ કાપવા. હેર સરખા કરીને મેં વિચાર કર્યું કે સનસેટ જોઈને જઈએ આપણે. હા, યામાં ખુશી પણ મને એવું લાગે છે ને પહેલાં સુરત દાદો છે ને આ બાજુથી ડૂબતો હતો પણ હવે એ બાજુથી ડૂબે. બતાવતો જો, પહેલાં છે ને સુરત દાદો તે બાજુ ડૂબતો હતો પણ હવે આ બાજુ ડૂબે. પતા નહીં ક્યું. તો પછી હું બનાવવા બેઠી રીંગણના રવૈયા. તે દાણાવાળો મસાલો તો મેં પહેલાં જ રેડી કરી રાખ્યો હતો અને પછી તેને રીંગણમાં ભરી બી દીધું. રવૈયા તો મને વધારે ભીંડાના ભાવે, બહુ જ ટેસ્ટી લાગે. શાક તો મેં ચડવા માટે મૂકી દીધું હતું, તે બની ગયું એટલે અમે બેસી ગયા જમવા માટે. મેં બટાકા વડા બી બનાવ્યા હતા પણ જલ્દીમાં બનાવ્યા હતા ને તો કંઈ શૂટ નહીં કર્યું હતું મેં. તો હમણાં મળીએ કાલે, બાય.